પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 5 દેશોના પ્રવાસની શરૂઆત કરશે. વિદેશ મંત્રાલયના બતાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદી આગામી 6 દિવસમાં કુલ 5 દેશોની મુલાકાત લેશે. 15 મેના રોજ પ્રધાનમંત્રી મોદી પહેલા યુએઈની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ નેધરલેન્ડ જશે. નેધરલેન્ડ પછી પ્રધાનમંત્રી સ્વીડન અને નોર્વે જશે. પીએમ મોદીના પ્રવાસનો અંતિમ પડાવ ઇટાલી હશે. પીએમ મોદીની અબુ ધાબીની મુલાકાત મહત્વપૂર્ણ મહત્વ ધરાવે છે. પ્રધાનમંત્રીની મુલાકાતનું પ્રાથમિક ધ્યાન ઉર્જા સુરક્ષા ક્ષેત્ર પર રહેશે. એવી અપેક્ષા છે કે પ્રધાનમંત્રી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન વચ્ચે એલપીજી પુરવઠા અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર સંબંધિત મુખ્ય કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.